પ્રણામ, નમસ્કાર. આજનો આપણો ટૉપિક છે #જ્યોતિષશાસ્ત્ર #ગ્રહો. તો અહીંયા આજે આપણે જાણીશું કે જે આકાશમાં કે તારામંડળમાં કે બ્રહ્માંડમાં જે ગ્રહો છે એ ગ્રહોની મનુષ્ય કે કોઈપણ જીવ ઉપર તેની શી અસર થાય છે, અસર થાય છે કે નથી થતી, અસર થાય છે તો કેટલા પ્રમાણમાં થાય છે, કેવી થાય છે. તો અહીંયા જે છે એ આપણે જે છે આજે જાણીશું કે આપણા જે સૂર્યમંડળમાં જે ગ્રહો છે, 9 ગ્રહો છે કે 7 ગ્રહો છે કે 12 ગ્રહો છે, તેની અસર વિશે જાણીશું. આજકાલ આપણે જે છે એ જોઈએ છીએ, સાંભળીએ છીએ કે તમારે અઠવાડિયામાં તમારું જે છે જે તે રાશિનું સારું થઈ જશે, તમારા 2 મહિના ખરાબ છે, તમારું 6 મહિના ખરાબ છે, તમારું જે છે એ 1 મહિનો જે ખૂબ જ સારો છે, બરાબર છે. શનિની સાડાસાતી છે, શનિની નાની પનોતી છે, મોટી પનોતી છે, બરાબર છે, દૈયા છે, ઘણું બધું છે. તો અહીંયા જે છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું કે 9 ગ્રહો જે છે એ સાચેજમાં અસર કરે છે કે નથી કરતા. તો અહીંયા જે છે એ તારામંડળમાં જે છે એ કુલ જે છે એ 12 ગ્રહો છે. પહેલાં જે છે એ 7 ગ્રહો હતા, પછી પાછળથી 2 એડ થયા, 9 થયા. પાછળથી જે છે એ વૈજ્ઞાનિકોએ 3 ગ્રહોની શોધ કરી. તો આ રીતે જે છે 7, 9 ને 12 સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો, ટોટલ 12 ગ્રહો છે. તો અહીંયા જે છે એ આજકાલ આપણે ઓનલાઈન જે છે જોઈએ છે, સાંભળીએ છીએ, વાંચીએ છીએ આપણે કે તમારે લોટરી લાગવાની છે 1 મહિનાની અંદર, આ રાશિમાં જે છે સારું છે, આ રાશિમાં ખૂબ જ ખરાબ છે, આ રાશિ જે છે એ ખૂબ જ સારી રહેશે, બરાબર છે. ઘણું બધું આપણે સાંભળીએ છીએ. પણ શું સાચેજમાં આવા કોઈ પરિવર્તન જે છે એ આભામંડળમાં થાય છે કે ખાલી વાતો છે? તો અહીંયા જે છે એ હું તમને એક જે છે એ ક્લિયર કરવા માગું છું કે હું તમને એક સલાહ આપું છું કે અહીંયા જે છે એ એવું કંઈ હોય છે કે નથી હોતું. સાચેજમાં મનુષ્ય કે બીજા બધા જીવો ઉપર ગ્રહોની અસર થાય છે કે નથી થતી. તો અહીંયા જે છે એ આપણે ગ્રહો વિશે જાણીશું. સૂર્ય ગ્રહથી લઈને કેતુ ગ્રહ સુધી, એટલે કે જે 9 ગ્રહો છે મુખ્ય, કે જે મનુષ્ય અથવા તો તેના સિવાયના જે 7 પ્રકારના જીવ છે તેની ઉપર જે શુભાશુભ અસર કરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું આજે. અને જે 9 ગ્રહોની અવધિ છે, એટલે કે જે સમય છે એ કઈ રીતે કામ કરે છે, કેટલો સમય છે, બરાબર છે. આભામંડળની અંદર એ કેટલા સમય સુધી જે છે જે તે ગતિમાં ફરે છે, જે તે ચક્કર લગાવે છે કે ભ્રમણ કરે છે પૃથ્વીનું, બરાબર છે. તો પહેલો ગ્રહ જે છે એ આવે છે સૂર્ય, જે પ્રત્યક્ષ પણ તેની અસર છે અને પરોક્ષ પણ અસર છે. પ્રત્યક્ષ એટલે કે જે કોઈ પણ જીવ કે જે જોઈ શકે છે અથવા તો એ વસ્તુ કે એને ફીલ કરી શકે છે, એની જે ઉર્જા છે, એની જે એનર્જી જે છે એ ફીલ કરી શકે છે, બરાબર છે. મનુષ્ય સિવાયના જે પણ જીવ છે કે મનુષ્ય જીવ છે, તો આ સૂર્ય ગ્રહ જે છે તેને આપણે જોઈ પણ શકીએ છીએ,
તેને આપણે જે છે એ ફીલ પણ કરી શકીએ છીએ. તેની જે ઉર્જા છે, એનર્જી જે છે એ આપણે ફીલ પણ કરી શકીએ છીએ. તો અહીંયા સૂર્યગ્રહ જે છે એ પૃથ્વીની આજુબાજુ, એટલે કે પૃથ્વીનું જે ગતિ છે, સૂર્યની જે ગતિ છે એ અહીંયા જે છે એ 30 દિવસ જે છે એનું ચક્કર હોય છે, એનું પરિભ્રમણ હોય છે. એટલે કે કોઈ પણ રાશિમાં, આપણી જે રાશિ છે મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી, તો અહીંયા કોઈ પણ રાશિમાં જે છે એ સૂર્યનું પરિભ્રમણ જે છે એ 30 દિવસ સુધીનું હોય છે. બરાબર છે. તો અહીંયા જે છે એનો મતલબ એ થયો કે 12 રાશિ, 12 ગ્રહ અને ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે 365 દિવસમાં કેટલા મહિના આવે કે ભાઈ 12 મહિના આવે. તો અહીંયા જે છે જે કોમ્બિનેશન છે એ આ પ્રમાણે છે: 12 ગ્રહો, 12 રાશિ અને 12 મહિના. તો એનો મતલબ એ થયો કે સૂર્યનું જે પરિભ્રમણ છે એ અહીંયા 12 રાશિમાં 12 મહિના જે છે પરિભ્રમણ થાય છે. આનો મતલબ એ થાય કે 12 મહિનામાં 12 રાશિઓ જે છે એ 12 વખત સૂર્ય પરિભ્રમણ જે છે એક પછી એક રાશિમાં કરતો હોય છે. બરાબર છે. તો અહીંયા જે છે સમજવાની બાબત એ છે કે એટલે કે 12 મહિના જે છે એ 12 ચક્કર જે છે એ સૂર્યનું પરિભ્રમણ હોય છે. બરાબર છે. એટલે રાશિ પ્રમાણે જે છે એક મહિનો અહીંયા થાય. હવે આનો મતલબ એ થયો કે જે તે વ્યક્તિની જે તે રાશિ જે છે એ 12 મહિનામાંથી જે છે માત્ર ને માત્ર જે તે વ્યક્તિની જે તે રાશિ હોય એ મહિનો જ જે છે એ એના માટે શુભાશુભ અસર જે છે એ જોવા મળે છે અહીંયા. બરાબર છે. તો અહીંયા જે છે એ એવું કંઈ હોતું નથી કે સૂર્ય ગ્રહ બદલાય એટલે જે છે એ ખરાબ થાય, કે કોઈ પણ ગ્રહ બદલાય જે છે એ ખરાબ થાય, કે તમારા જે છે એ અઠવાડિયું ખરાબ છે, 15 દિવસ ખરાબ છે. બરાબર છે. આ ગ્રહનું આ ભ્રમણ થવાથી જે છે તમને દુઃખ આવી જશે, પીડા આવી જશે, ખરાબ થશે, ખરાબ થવાનું છે. અહીંયા એવું કંઈ નથી હોતું. તો અહીંયા જે છે એ આજે આપણે જાણ્યું કે સૂર્ય ગ્રહ જે છે એ જે તે વ્યક્તિની રાશિ ઉપર જે છે એ કઈ રીતે કામ કરે છે, સૂર્યનું પરિભ્રમણ જે છે એટલે કે ગતિ કઈ રીતની હોય છે. બરાબર છે. સૂર્ય પોતે જે છે એ કઈ રીતે કામ કરે છે, તેનું શું મહત્ત્વ છે. બરાબર છે. તેના જે છે પરિભ્રમણના રાશિ પ્રમાણે જે છે કેટલા દિવસ હોય છે. બરાબર છે. તો અહીંયા જે છે એ સૂર્ય ગ્રહના 30 દિવસ જ હોય છે. બરાબર છે. તેનાથી ન તો ઓછા ન તો વધારે 30 દિવસમાં જે છે એ સૂર્ય જે છે રાશિ જે છે એ બદલી નાખે છે, બદલાઈ જાય છે રાશિ. બરાબર છે. તો આજે આપણે જે છે વાતચીત કરીશું જ્યોતિષશાસ્ત્રની, નવગ્રહોની. #જ્યોતિષશાસ્ત્ર, #નવગ્રહો.